બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરુઓનો આતંક, ભીડમાં 10 થી વધુ કાર્યકરો અને નેતાઓને કપાયા ખિસ્સા, એક ઝડપાયો. ભાજપની બીજી યાદી માટે દિલ્હીમાં થશે મંથન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોર બાદ જશે દિલ્હી. કાલે યોજાશે ચૂંટણી સમિતિની બેઠક. સુરતના કતારગામમાં 8 કરોડની લૂંટનો ઉકેલાયો ભેદ. મૂળ ફરિયાદી જ નીકળ્યો આરોપી. લૂંટનું તરકટ પહેલા રૂપિયા સેફમાં મૂકી દીધા હોવાનો ખુલાસો. શાળાના શિક્ષણના ભોગે ચાલેલા કોચિંગ ક્લાસ મુદ્દે શિક્ષણ મંત્રીનો ગોળ જવાબ. મંત્રી માત્ર તપાસનું કરી રહ્યા છે રટણ. શિક્ષણ વિભાગે તપાસના નામ કરે છે નાટક. મુખ્યમંત્રીના હસ્તે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાના શ્રી ગણેશ અમદાવાદમાં લેબ અને ક્લાસરૂમનું લોકાર્પણ.